આ ટીકડી ખાઈને તો તું અહીંયા આવ્યો ઓલી. અને સારું છે. આ તો આપણે તો ગુજરાતમાં કોઈ સવાલ નથી હર્ષિભાઈ, દારૂબંધી છે એટલે કોઈ પ્રશ્ન નથી આપણી બાજુ. આ બાજુ તો દારૂ આપણા ગુજરાતમાં તો છે જ નહીં. હાલે કેમ દાંત કાઢો છે? આપણે ખબર નથી એટલે પૂછું. મળે છે દારૂ ક્યાંય? ક્યાંય નહીં મારા બાપુ, ક્યાંય દારૂ નહીં ક્યાંય. હમણાં એક ભાઈ પૂછ્યું કે હે ભાઈ પથરી થઈ હોય તો ક્યાં જવાય? એક જણ શું કે નાની થઈ હોય તો દીવ જવાય, મોટી થઈ હોય તો ગોવા જવાય. લે નહીં નહીં ભૂરા ઊભો થા, ઊભો થા. અમારા ભૂરાભાઈ અમારા ગામના આમ બધા આમ ફરી લે બધા આમ નકરા કે માયાભાઈ કે ભૂરો ખોટું કે જા આવ્યા બોરડાથી જ એમાં ભૂરેશ આવ્યા. જો અમારે આજ તારી વાતો નહીં કરું કાંઈ. ઓહો શું ભૂરેશ પરાક્રમો કર્યા છે સાહેબ. અમે આમાં ઘણા એવા અમારા મિત્રો અહીં બેઠા છે. ભાઈ વિનોન બોરડા ડાયરો બધો છે અમારો. ભાવલો બેઠો છો કે ક્યાં ગયો ભાવલો? ભાવલા ઉભો થા. આ ભગાભાઈ ને ભાવલો બધા બેઠા મારા દીકરા બે જા. એ અમારે પોરહાવાળાના પાદરમાં તણાઈ જાય ઈ થાય. શું ભાવલો ભાવ ઊભો કરે સાહેબ? કોઈના બાપની તેવડ નથી. એમ ન કહીએ કે કોઈ પુરુષે સ્ત્રી પાત્ર પહેર્યું છે. હા પાત્રો પહેરો તો ભજવો. આ નવા સરપંચો છે એને કહું છું પાત્ર ભજવજો. તમને 5 વર્ષ ભગવાને મોકો આપ્યો છે. ગામના એવા કામ કરો મારા બાપ. હા ઘરના 5 રૂપિયા બગાડી નાખજો. એવા જ આવ્યા છો. આ બધી નવી ચેતનાઓ બધી નવા યુવાનો બધા જે હાવ તાજા. ક્યાં ગયો ફારૂકભાઈ? ઓથા વાળે ઓથા નગર ડામ દેવા આવા જાતા. જો ઓથા હતું હું ઓથાના ડામ વખણાતા. કોશના ડામ હો કીડી કોશનો ડામ ખમે. ઓથા દઈ દે ઓથા દઈ દે ઓથા દઈ. હું નવરાત્રી રમતો બિપિનભાઈ. અરે માંગડા વાળો છે એમાં અમારે પદ્માને ગળું બેસી ગયું. હકીકત છેલવા પછી તાત્કાલિક અમારે આજુભાઈ નું કેન્સલ કર્યું ને ઓલો ભાઈ આપણે બચ્ચુભાઈ નો દીકરો ઘનશ્યામ ઘનો પદ્મા બન્યો તાત્કાલિક. હવે તાત્કાલિક એને ડાયલોગ બધા ભૂલાઈ ગયા. એટલે પછી એને ઓલા મારે તો વડલે ઉતરી જવાનું હોય ને. એકચ્યુઅલી હું તો ભૂત હતો ને. અમારે ઘનો કે હું નહીં ઉતરું. તારે ઉતરવાનું હોય યારો આય. પણ શું સાહેબ અમે રમતા હે. પણ પાને હું ફરું. અરે રે આજ ડાળે દઉં પણ ક્યાં જપાવું હું જા. અરે રે મન ભડકાઈ લાગે ભૂતના. એ માંગડા તું ક્યાં ગયો? માંગડા હું તને મૂકીને નહીં જાઉં. હું તારી હારે ફેરા ફરી છું. વહી જા પદ્મા, પદ્મા વહી જા. પણ પદ્મા તારો પિયું. અરે રે આજ હિરણ ની હદ માર્યો. આજ જાજા કીધા જુવાર. અરે રે મરતા બોલો એ માંગડો. એમાં અરહી વાળો મારા કાકા થાય. રાજુભાઈ છે ને એના બાપુજી થી મોટા નાજા કાકા એ માંગડા વાળા થાય. ત્યારે મારે પડદામાં હાલી બોલવાનું હોય. એ તો જાન લઈને આવ્યા હોય વાણિયા છોકરાને પરણાવા જતા હોય.
એમાં આમ બેઠા હોય ને લોહીના ટીપા પડે એટલે અમારા નાજા કાકા ઊભા થઈ જાય. શેનું લોહી? ક્યાંથી? કોણ છો તું? કાકા, એ કાકા, મને ન ઓળખ્યો? તો પડદો હો ની વાહ આવીને કે હું નહીં ઓળખતો. પણ હું બેટો ને તું બાપ. અરે રે યાદ કર હી ક્યાં ઓળખ નહીં. પણ પેલા ભવના પાપ એ મનગા ભવગાડી નડ્યા. પણ પેલા ભવના એ જોન પાપ. અરે રે જોનગા ભવગાવી નડ્યા. કાકા મને ન ઓળખ્યો? માંગડો. અરે માંગડા, ભૂત હરીજો બેટા. ભૂત હરજવાનું કારણ હું ઈ તો કે કાકા, ઈ તો કે માંગડા. કાકા, મેળી માથે માંડેલ પિતળિયા પાહા એની સોગઠિયું સગા મારતો જાને માંગડા. કાકા હું છેલ્લી વાર નીકળ્યો જ્યારે પદ્માહારે સોપાટ રમતા રમતા હું નીકળ્યો છું. ઈ સોપાટ કાકા હજી પડી છે ના. પણ કે બેટા એમાં હું શું કરું? તાકે તમે જે જગ્યાએ જાન લઈને જાવ છો એ પદ્માને પરણવા જાય છે. એકવાર પદ્મા હારે પરણાવી દે કાકા, તારો ઉપકાર નહીં ભૂલો. કે બેટા કેમ બને? આ વાત ઈ માટે કહું કે ભૂત થયા પછી મારા ભારત વર્ષનો માણસ આવો પ્રેમ કરતો હોય તો માણસનો પેટનો કેમ પ્રેમ ન કરે? જીવતો માણસ શું કામ આખો રહે છે? મારો કહેવાનો અર્થ ઈ છે. મેઘાણી આવી વાતો લખી અને કઈ બીજું ઊભું કરવાનો મુદ્દો નહોતો. એનો હેતુ આ છે કે ભારત વર્ષનો માણસ મર્યા પછી પણ પ્રેમ કરી શકતો હોય તો જીવતો માણસ કેમ દૂર જાય છે? ભાઈ અરે બે માણા બાજ્યા. બે માણા હોય ઈ બાતે, હોય ઈ બાતે. બાપુ આ તો અમારી વાતો હાલે હો બાપુ. ઓ ઠીક બાપા. આ સંતો બેઠા ને પછી આપણે પછી હા વાવું ગોબાવું. પણ આમ સંતો દાંત તો કાઢે હોય કે છોકરો માયા અચ્છા હે. હા લે તોય આ તો માયા છે. હે બાપુ? લાવું બાપુ. જો તમે મને પાછા સળવા જો ને બધું. એક બાપુ એ કૂતરી હશે ને પાડે. બાપુનો આશ્રમ અચ્છા આશ્રમ. આ રાજુભાઈ જેઠાણ, ફારૂકભાઈ જેઠાણ, એ બી जैसा सब सेवक समुदाय, भदियागिरी बापू, ये बात बराबर सुनने का हो बापू, खिजाने का नहीं. नहीं तो साधु ने हाजरी में આવી વાતો કરી તો શિવ યાર क्या बात करता है माया यार. મારે સાહેબ હકીકત બનેલું આપણો હારે હતા બધા માઇન્ડ પૂરું પાડ્યું સાહેબ. અરે એકવાર આપણો કલેક્ટરનો પ્રોગ્રામ શિવરાત્રીના મેળામાં આપણો સરકાર ગવર્મેન્ટલી પ્રોગ્રામ થાય ને એમાં પ્રોગ્રામ તો હંધી કર્યા પોલીસ એટલી ઉભેલી એટલે હું ભૂલી ગયો હું શિવરાત્રીમાં છું. મારે હારું કહેવાય ગયો કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી નથી. લે જુનાગઢના મેળામાં આ બોલાય 15 શીપિયા ઉસાચ્યા. માયા કો નીચે ઉતારો, ક્યાં બોલતા હે, ભાન હોના ચાહીએ. પોલીસે બે હાડ્યા બાપુ. મેં કીધું અમે આચે કરીને ઘોડું ઝાડ કર્યું આવું મને ક્યાં કોઈ લેવા દેવા વગર. મેં કે મેં હું કામાં નકુસામાં આંગળી નાખીશ. હા મને ખબર છે. माइंड पूरा नीचे उतार मुझको, खाकी तुम हो तो हम भी खाकी है. એટલે પછી મેં માઇક લીધું. બાપુ પેલા મને આખો સાંભળી જાઓ પછી તમે તાર શીપિયાવી નાખજો. ફરી વાર કીધું પછી તો એમાં શું થાય, તમારા સદગુરુની કૃપા થઈ જાય ને તો ત્યાં સાંભળેલું હોય ને ટાઈમે યાદ આવી જાય. એટલે મેં કીધું બાપુ સાંભળો મને, मेरा बोलने का पूरा हो जाए बाद में तेरे धुने में मुझे डाल देना, अच्छा न लगे तो तेरे धुने की लकड़ी बन जाऊंगा मैं, ऐसा तो कर सकूंगा ना. ठीक है बोल बोल, देख लूंगा. पूरा पूरा अखाड़ा को बुलाता हूं, अभी देख तू. मैं बापू पछी बोलावी जो पण पहला सांभળી લ્યો.
તમારા લગ્ન થઈ ગયેલા છે. अरे वो सुन लो बाबू, आपका भी लगन हो गया है. तुम्हारा लगन और मेरा लगन में फर्क इतना है, आपकी शादी हुई तो संयमवर किया था गुरुजी ने. संयमवर की तो गुरुना देशમાં પરણે શબ્દ ને સુરતા નાર. તમારા ગુરુનો શબ્દ અને તમારી સુરતા બેય લગ્ન કર્યા. એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામ ગળીને ફેરા ફેર્યા, તમે રીક્ષા લીધી. ભાઈ बापू बे अच्छा है माया आयर, अच्छा है, अच्छा है, अच्छा बोलता है माया. कितनी कितनी ऊंडी बात की. हाँ, इतनी बड़ी बात तो हमारा महामंडलेश्वर ने भी नहीं बताया. अच्छा है माया, माया का डायरा करना, अच्छा हो जाएगा. एवा महात्मा फाटल ने एमा ये तो दरेक 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 पक्षी हारे प्राणी हारे બધા હારે પ્રેમ કરતા હોય, બરોબર. એના આશ્રમમાં જોજો કૂતરું ને મીંદડું બે ભેગા બેસે. સસલા આટા મારતા છે, કૂતરા ને મીંદડા ની બાજુમાં સસલાને સાળો નહીં કરે. મારી નિશાળે સસલા રાખો તે સૂટા આટા મારતા હતા. એક ભાઈ મને કીધું, મને કે માયા ભાઈ મીંદડા મીંદડાનો બીક ન લાગે? મેં કીધું મારું દૂધ ખાય, એ મીંદડાથી બીવે ડોહો. મારી મીંદડી જો કૂતરાને 3 ઠપાટ મારી દેતી હોય, વાડીએ મીંદડી છે બાબુ, અને ઓલો ડાઘો કૂતરો મોટો, બેયની વચમાં મેં દૂધનું સાલ્યું મૂક્યું શ્રાવણ મહિનામાં. ઓલો મને કે મીંદડીને માન નાખશે આ ડાઘો. હું કહું મીંદડીને મેં દૂધ પાયું, અને મીંદડીએ જે મ્યામ મ્યામ કરીને ફાટ ફાટ છપાટ મૂક્યું. કૂતરો ઊંધું કોઈ નું જો હાવ નરું સત્ય, કાંઈ કાંઈ આમાં આના સાક્ષી છે બધા બેઠા, રાજુભાઈ બધા. એટલે બાપુ એ કૂતરી પાડે, નામ એનું સિન્ટુ. સાંભળજો, આ વાત એ માટે કરું છું, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમે તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો. અરે સાહેબ, તમારે હાલ તમે ફેરવી શકો. અરે એફિડેવિટ કરાવીને તમારી સરનેમ ફેરવી શકો. પ્લાસ્ટિક સર્જરીથી તમારો શેરો ફેરવી શકો. સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ હારે આવેલો છે. કંપની ફિટિંગ સ્વભાવ તો સદગુરુની ને આવી ભગવતીની કૃપા થાય તો સ્વભાવ ફરે. એનો મુદ્દો આ છે. કૂતરી પાળી બાપુએ, ઘણા સમય પછી આ લઉં છું, અને એ બાપુની જ ફરમાઈશ હતા. ધર્મ મેં આ કૂતરી બહુ લીધી હો. બાપુ તરત કે એ બાત કરના. એટલે હવે એ બાત મેં કરતા હું. સુનો હો બાપુ લોક, અહીંયા અમારે વગાડવા વાળા બધા બાપુ છે, હરિયાણી છે. એ તમારે હકાદાન કહે ને કે હું એક ઇન્ડોનેશિયા બાજુ ગયો ને, તો અહીંયાના માણસો કહેતા હતા અહીંયા બહુ અમારે ટાપુ. હા, હકાદાન કે ફરવા ગયા તો કીધું અહીંયા બહુ દરિયામાં નાના નાના ટાપુ, અહીંયા ટાપુ બહુ. ઓલા હકાદાન કે તમારા અહીંયા ટાપુ, આવો અમારા દેશમાં, બહાર નીકળો હતા બાપુ. હા, રાજકીય ક્ષેત્રમાં જુઓ તો 2 પાર્ટીમાં બાપુ. અને હમણાં તો એક બાપુ છે, યોગી બાપુ. હા, એ ગોબો ઉપાડ લે. સારું. સિન્ટુ એટલી સરસ કૂતરી પઢાવેલી. બાપુ એમ કે ઈધર આવ, તો બેઠી બેઠી આવે કાં કાં કાં. પણ સમય જતા, ટૂંકી વાત લઈ લઉં કે કૂતરાના સ્વભાવ પ્રમાણે કરતા શીખી. આશ્રમે જે દર્શન કરવા આવે, બાપુના દર્શન કરીને જ્યાં ગેટે પોગે અને સિન્ટુ પિંડી પકડે, તો બાપુ સેવક ગણ તૂટ્યો. એ કે ભલું કરે બાપુ, નમો નારાયણ. બાપુ પગે લાગવા જવું કે કૂતરું કરડાવા જવું? એકવાર રાચે બાપુ બેઠા બેઠા ગાંજામાલી બીબડા છૂટા પાડે, અને એનો શેલો એક જ બેઠેલો, મુક્તિદાન. હા, ઇધર આજા, ઇધર આજા. એટલે બાપુએ પૂછ્યું, હા બેઠા સામને બેઠા. બાપુ દાંત બહુ કાઢે. હા, એટલે પૂછ્યું કે અરે ઓ मुक्तिदान, हाँ बापू, साला सेवकगढ़ क्यों नहीं दिखाई रहा है? भावेश क्यों नहीं दिखाता? बापू भावेश ने अपनी सीन तोड़ी जी.
अच्छा सागरदान जी नहीं दिखा था ये थोड़ा रही गया बापू अपनी सिंटू का आपड़ी सिंटू बापू पींडियो तोड़ी नाखे हाँ बापू ये बड़ो लीधो ओ सिंटू इधर आओ साधु के संग रहती हो और काटती है निर्मल बनो बेटा स्वभाव को बदलो तो 15 दिन नो कर दी होड़ में दी पाशी होड़ में दी मुक्तिदान ने पकड़ी जाए આન ફરીવાર પાછી ફરિયાદ આવીને અડધીક રાતનો મજૂર ભાંગેલો ભાયો અને અડધીક રાતને ટાણે સિન્ટુને બોલાવીને એટલું કીધું બેટા કાટના નહીં चाहिए तू किसके संग रहती है ये तो सुनो ये तो देखो और मेरे साथ रहकर मैं तेरी प्रगति ना करूं तो मुझे भी लंचन लगे इसलिए मैं तेरी प्रगति कराता हूं देख तुझे एक मौका देता हूं અને કૂતરીને હામી બેહાડી અને સાહેબ પાણીની અંજળી લીધી ભજનાનંદી મહાપુરુષ પહોંચેલા સુનમાલી સર્જન કરે એવા આમ પાણીની અંજળી લઈ અને સાહેબ સિન્ટુની માથે નાખી ગાય બનાવી નાખી ક્યાં ભટકનારું કૂતર્યું ક્યાં ગાય અન આશ્રમ પછી જામ્યો સાહેબ કે બાપુ આ હારું કર્યું જો કૂતરું કાઢીને ગા લાવે આ હારું કર્યું બાપુને ખબર હતી કે મૂળ મુદ્દો તો એનો ઈ જ છે એમાં કોઈ માણસ આવ્યા ને કીધું બાપુ આપણા આશ્રમમાં જગ્યા થોડી છે બાજુમાં જ મારી વાડી છે આપ જો મને સેવાનો મોકો આપો તો વાડી એ ગાયને લઈ જાઓ ગાયને હું હાચવીશ તમ તારે ટાઈમ ટુ ટાઈમ દૂધ અહીંયા પહોંચાડી દે અચ્છા બેટા ગૌ ભક્ત લગતો બાપુ પેઢીયું થી કોઈ વાત નહીં લઈ જાઓ ઓલો વાડીએ લઈ ગયો ગાયને બાંધી ખૂબ નીરણ નાખી ધરવી ખાણ આપ્યું અને હાજે જ્યાં દોવા બેઠો શિવભાઈ ગા ખંભે કરડી ગઈ ગા એ કોઈ ગરીબ માણા હોય તો કેવું પડે કે બિચારો ગાયના ઉપલા દાંત જેવો એને બદલે ઈ ગા બટકું ભરી ગયું ઓલા કે હા મોટા ભાઈ હોય હો વાહડો લાવ જા તારી માં વડકા ફરે વાહડે ખીલા માલી હાકળ કાઢ્યો પાહે જાય માં એમણા બે ભાઈ રાતે 12 વાગે બાપુને કીધું આલ્યો બાપુ નમો અને નારાયણ બે આલ્યો ક્યાં હુઆ બેટા ક્યાં નહીં ઉપાડી લીધો બાપુ હાંડિયા કારક મોટું મળે ગા કરડીનો પેલો દાખલો અને બાપુ આ તો સારું થયું ખંભો હતો ઉપાડી લીધો બાપુ બાપુને ખબર પડી ગઈ કે હાય 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 ગાય બનાવી તો સ્વભાવમાં ફેર ન પડ્યો ઓલાને ખેડૂને કીધું તું ચલે જાઓ ઓલા વયા ગયા ને પછી કીધું આ મુદ્દો મને બહુ ગમે ભાઈ કારણ કે હવે ગાય છે લાકડી કેમ લેવી પરિવારમાં એવું બને પછી છોકરાઓની ઉંમર જ અવળી થઈ જાય તમે શું કહીએ કોઈને સાધુની આંખમાં આહુડા આવ્યા बेटा अब तू गाय हो गई मैं कैसे मारूं तुझे गाय हुई फिर भी तूने तेरा स्वभाव नहीं छोड़ा अभी भी काटती है हजी कर ले हजी एक मौको आपू एम કરીને પાણીની અંજળી લીધી અને આમ કરીને આમજા પાણીની અંજળી નાખી અને પછી જે ઘટના ઘટી મુક્તિદાન કહેવાય નહીં અહીંયા ઐશ્વર્યા રાયનો દોષ પાંસ્યો નો આવે જાણે ઇન્દ્રની સભામાં રંભા ઉતરી હોય ભાઈ હો રૂપ રૂપના આભરણ અને પછી જે આશ્રમ જામ્યો ભાઈ यही कृपा जब राम की होई रामायण ની શોભા है તપેલિયું ધોવાના આરસીભાઈ વારાનો આટલો સેવક સમુદાય અરે પ્રોગ્રામમાં નહીં નહીં બાપુ પ્રોગ્રામ બંધ કર્યા તપેલિયું ધોયું મંજીરા બંધ કરી દીધા હલો ટૂંકી વાત લઉં ન્યાલી રાજા નીકળે છે આપણી કહેવત છે કે રાજાની રાણી સાણા વીણતી આણી રાજાએ આમ જોયું તો એક સંસ્કાર એક ઝૂંપડે એક સંતની કુટિયાએ એક રૂપને ઉચરતું જોયું એટલે રાજાએ માગું નાખ્યું સંત રાજી થયા કે મેં તો ઉસકા પાલક પીતા હું તમારે જેવું ઠેકાણું મળે તો મારે ગોતવા ક્યાં જવું એ રાજા સાથે એને પરણાવે છે હાથમાં માળના જરૂખે હોનાના હાકળને હિંડોળે હિચકતી કરી દીધી આ કૃપા આ સદગુરુ ક્યાં પોગાડે હું ક્યારેક મારી જાતને પૂછું છું કે માયા ક્યાં બેસતા હતા આપણે આજ ક્યાં બેસીએ છીએ
હોનાને હા બબે દાસ્યું સાહેબ. હા હિંડોળ હિસકતા હોય એક દાસી વળી આમ પવન ઢોળતી હોય તેથી નો પંખા, એક બીજી વળી પાછળથી આમ પંખો નાખતી હોય, એક ઉપલી વીજળો દોરડું ઓલી કોઈ નાખેલું હોય, બેઠી બેઠી તો માથે આમ આમ વીજળો થતો હોય, અને આ વળી હિંડોળા કારાડાક ભસોમ કારાડાક ભસોમ થતો વળી બીજી દાસી દોડીને આવે, હે બા કેસર વાળું દૂધ લાવું, નહીં ખટકી નહીં રહી છે મૂળ. પણ ઘટના એવી ઘટે કે રાજા જેવા મેલે આવે રાતે એક પણ દીવો જગતો ન હોય. એક દી, બે દી, 3 દી થયા, ત્રીજે દિવસે રાજાએ ફરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા ભાઈઓ. આજે રાજા રે બોલાવે પ્રધાન આ ઘડી એ પાછું ભેર બોય આવી છે. પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પેટાવાળે છે? મહારાજ આપણો મગન. મગન કે સગન? કે સગન. बुलाओ उसको, बुलाओ. આજે પ્રધાન બોલાવે સગન ભાઈ આવ. હાજર. શું મહારાજ મને બોલાયો? સગન? જી મહારાજ. કેમ તને કોઈ ઘી નથી આપતું? અરે બાપુ ઘીની નદીઓ હાલે છે આપણા રાજમાં. નદીઓનો દીકરો થાશો, કોડિયામાં રહેતું નથી. 3 દિવસથી જોઉં છું એક પણ દીવો જગતો નથી હોતો. કાલ જો એક દીવો ઓલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. બાપુ ઘાણીમાં સિંગ નાખો, તેલ નાખો, અમને નો નાખો બાપુ, અમારી તેલ નો નીકળે, લોહી નીકળે. બાપા લોહીનો દીકરો સામા મારી નાખીશ. સગને નક્કી કરી લીધું કે નક્કી પેઢીઓથી રાજની સેવા કરી છે, કોકે કાઢી નાખવા માટે કળકપટ રસ્તું હશે. હું તો દીવા પેટાવું છું બરાબર. એટલે સગન દીવા પેટાવી અને હતાઈ ગયો. હતાઈ ગયો ને ત્યાં તો હિંડોળેલી હેઠા ઉતર્યા, આકાશમાલી ઉતર્યા સાહેબ. જીભે જીભે કોડિયા સાટે. સગન મગન થઈ ગયો. ક્યાંથી બાપુએ ગોચ્યું? રાજાને બોલાવ્યો, બાપુ અહીંયા લો, અમને ઘાણીમાં પૂછી નાખજો, પેલા ઘરની ઘાણી જોવા. ત્યાં તો રાજા ટક્કર લઈ ગયા. સગન, એ સગન, સગના, સગનભાઈ. રાજાને ભાઈ કેવું પડ્યું તી. સગનભાઈ, હા બાપુ. આમ જો સગનભાઈ, આવી વાત ગામને કહે નહીં. બાપુ મને તો એમ થાય કે હવાર કારે પડે, નકર તો મારું પેટ ફાટી જાય. બાપુ આવડી મોટી વાત કેમ પેટમાં રહે? બાપુ રાજાને ચૂકા નક્કી કોકને કહી દે. તે બાપુએ તીએ ઘોડા ઉપર નાખ્યા, રાખ્યા ને રાખ્યા, સોટલે પકડીને ઘોડા ઉપર નાખીને રાતના 12 વાગ્યા પાછા આશ્રમે આજ લ્યો બાપુ, તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા. પણ ક્યાં હુआ બેટા, ક્યાં હુआ નહીં બાપુ. જીભે જીભે ઘીના કોડિયા ઉલાળે. हाँ हाँ हाँ, काटना तो छोड़ दिया लेकिन स्वभाव में अभी तक परिवर्तन नहीं. कोई बात नहीं, तुमने तलाक दे दिया है, अब जा सकते हो. हाँ भैया गया राजा वया गया. પછી સંત એટલું બોલ્યા, બેટા મેં તને કૂતરી માલી ગાય બનાવીને ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. अब मैं क्या करूं? પાછી અંજળી લીધી, ચલ ફિર સે કુત્તી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. કહેવાનો સૂર કે જે મોકો મળે એ પાત્ર ભજવતા જાજો, એ રીતે સ્વભાવમાં ફેરફાર કરતા જાજો. પરમાત્મા જે પાત્ર આપે એ પાછું ન લઈ લે, એ પેલા ભજવી લેજો ભલા માના. પણ હમણાં મને સિંટુ મળી ભાઈ, હમણાં મળી સાહેબ મને. એટલે હું ઓળખી ગયો, આશ્રમમાં અવારનવાર જાતો એટલે આપણે એકચ્યુઅલી ઓળખી ગયા કે હું કાં સિંટુ બેન. પણ ઓલા પટરાણી થયેલા એટલે વાસા આવી ગયેલી. મને કે લે કામ આયા ભાઈ. હવે કૂતર્યું એમ કે કામ આયા ભાઈ કેવું લાગતું છે? તમે ઘડીક આમ આખું વિશે કૂતર્યું આપણે સામે ઊભું હોય અને આપણું નામ અહીં ભણવાને બદલે આપણું નામ લેતું હોય, ઘડીક આખું વિશે જાવ બધાને આમ કલ્પના કરો. ઘડીક મજામાં બેન પ્રોગ્રામમાં જતો. હા બેન કોટડા પ્રોગ્રામ હતો બેન. સાપ પીવીને મૂકો. તમે તો બનાવી જ ન કહો ને બેન, તમારે તો હાથ ને પગ તો મારા નાથે લઈ લીધા, નોર વિજ્યા. સાહેબ ઉંમર થઈ જાય પછી નોર જ વચ્ચે હાથ પગ લઈ લેશે ઓલો. એની
પાસે એટલા અત્યારે હાથ પગ છે એનો સદુપયોગ કરી લેજો. બાપુ મને આ નોટું બંધ થઈ ને ત્યારે આરસીભાઈ મને એક વાત એ યાદ આવે કે જે 1000ની 500ની નોટ હતી એ જૂની ઘસાઈ ગયેલી છે ને એ તો ધુબાકો મારીને ગઈ, કારણ કે કઈક અણક્ષેત્રમાં વપરાણી છે, કોઈક હોસ્પિટલમાં વપરાણી છે. ખોટમાં તો હા હજી નવ્યું બન્યું છું કડકડ્યું એ ખોટમાં ગયું, વપરાણા વગરનું વયું ગયું સાહેબ. એમાં શરીર વપરાણા વગરનું ન વયું જાય, ધ્યાન રાખજો મારા બાપ, બાકી ક્યારે બંધ થઈ જાય એ નક્કી જ નથી. આ સિન્ટુને મેં કીધું કે અરે સિન્ટુ, તને તારા સદગુરુએ કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, ફાટશે તને. ત્યારે રડી પડ્યો. ત્યારે એક જ જવાબ આપ્યો કે માયાભાઈ જગત તો ન ઓળખે, તું ન ઓળખ્યો? મેં કીધું કા? મને કે માયાભાઈ ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુનું એઠું ખાઈને જીવવું હતું, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. ભલા માણા, એમ સમય આવે માણસને સાહેબ જવું પડે, પણ લહેરથી જીવજો, મોજથી જીવજો, એકબીજાને હળી મળીને જીવજો. સમય રહેશે તો પાછો બીજા રાઉન્ડમાં આવીશ, કારણ કે મેં કીધું એમ કે બધાય થોડું થોડું બોલ્યા. હું તો ઘણું બોલી ગયો, થોડું થોડું નહીં ઘણું બોલી ગયો. ફોટા પ્રમાણે બોલવું પડે ને એકચ્યુઅલી. એટલે બીજા રાઉન્ડમાં ફરીવાર હા લહેર કરાવશું. આગળનો દોર મુક્તિદાનને સોંપું છું. સંચાલન મુક્તિદાનજી કરે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. કવિરાજ મુક્તિદાનજી, જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી મુક્તિદાનજી.